ગુજરાતના મોટા કદના નેતા સાથે 4 બેઠક પણ થઈ અમારી. એમણે મને એક જ આગ્રહ કર્યો કે તમે અમારી સાથે આવી જાઓ. મારી તો ઘણી લાગણી અને ઈચ્છા છે. જ્યાં મનસુખ દાદા રહી છે રાજેન્દ્ર સોસાયટીમાં, ત્યાં મેં 2-3 મિત્રોને કીધું છે કોઈનું મકાન ખાલી હોય તો હું મનસુખભાઈની આજુબાજુમાં જ રહેવા માગું છું. વચ્ચે વાત પણ એવી હોડી હતી કે લોકસભાની ચૂંટણી વખતે પણ તમે બીજેપી ઓફર કરી હતી, ત્યારબાદ પણ તો કયા નેતા તમને ભાજપમાં લેવા માટે લઈ ગયા હતા અને કયા નેતાને તમે મળ્યા હતા? આગળ લોકસભાની ચૂંટણી પહેલાં મેં મીડિયા મિત્રોને પણ જણાવ્યું હતું. કેટલાક નેતાઓ ડેડિયાપાડા સર્કિટ હાઉસે લેવા આવ્યા. એમના ગુજરાતના મોટા કદના નેતા સાથે 4 બેઠક પણ થઈ અમારી. એમણે મને એક જ આગ્રહ કર્યો કે તમે અમારી સાથે આવી જાઓ અને તમે ભરૂચ લોકસભા લડો. પણ જે તે વખતે પણ મેં સ્પષ્ટ અને નિખાલસથી એમને ના પાડી હતી. ત્યારબાદ જ મનસુખભાઈ વસાવાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. નહીં તો અમે જે તે વખતે અમારી લીટી લાંબી કરવામાં આગળ વધતા તો મનસુખભાઈની જગ્યાએ આજે અમે ત્યાં સાંસદ હોત. પણ અમે ક્યારે એ પ્રકારની રાજનીતિ કરતા નથી. અમે જ્યાં પણ છે ત્યાંથી લોકોના કામો કરવાના અમે પ્રયાસો કરીએ છીએ. ઇન્ડિયા ગઠબંધનમાંથી અમે લડ્યા, ભલે અમે લોકસભા હાર્યા છે પણ ઘણું શીખ્યા છે. અને આવનારા દિવસોમાં જ્યારે પણ તક મળશે ફરી, ત્યારે પણ અમે ભારતીય જનતા પાર્ટીની સામેથી લડીશું. અને અમારા પર જે લોકોનો વિશ્વાસ અને ભરોસો છે એ કાયમ રહે, એમના કામો અમે કરીએ, એ પ્રકારના પ્રયાસો અમારા જારી રહેશે. ચિત્તભાઈ, કયા નેતા તમને અહીંયાથી લઈ ગયા હતા એમને મળવા માટે? તમે કેમ છો કહો છો કે ભાજપના નેતા, તો નર્મદા જિલ્લાના કયા ભાજપના નેતા તમને મળવા લઈ ગયા હતા અને કયા ભાજપના ટોચના નેતા છે એમને તમે મળ્યા હતા? જે તે સમયે મનસુખભાઈને પણ ખબર હતી, એમના પાર્ટીઓના આ વિસ્તારના જિલ્લા પ્રમુખોને પણ ખબર હતી ને નેતાઓ પણ છે, બધી જ એમની પાસે માહિતી પણ છે. હવે હું જે તે સમયે સ્પષ્ટપણે એમને ના પાડી ચૂક્યો હતો અને ના પાડી છે તો એ બાબતને લઈને હું વિશેષ કંઈ એમાં પડવા માગતો નથી. પણ હું ત્યારે પણ આમ આદમી પાર્ટીમાં હતો ને આજે પણ છું ને આવનારા દિવસોમાં પણ આમ આદમી પાર્ટીમાં રહીને જ હું આગળ વધવાનો છું. બીજું કે તમે મીડિયા સાથે વાતચીતમાં એમ પણ કહ્યું કે તમારે રહેવા માટે તમે સ્થાનિક ધારાસભ્યથી લઈને સાંસદને પણ કહો છો કે મને આ વિસ્તારમાં ઘર અપાવો ભાડે. એ બાબતે શું કહેશો? હાલમાં નામદાર હાઈકોર્ટે મારા મત વિસ્તારમાં પ્રવેશબંધીની શરતને આધીન મને જામીન આપ્યા છે. તો હું રાજપીપળા સર્કિટ હાઉસે છેલ્લા 2 દિવસથી છું. આજે અમારી મિટિંગ હતી. અમારા દર્શનાબેન દેશમુખ નાંદોદના ધારાસભ્ય છે, એમને પણ મેં કલેક્ટર સાહેબની હાજરીમાં કીધું કે અહીંયા કોઈનું મકાન એમના ધ્યાન પર હોય તો મળે તો હું ત્યાં શિફ્ટ થઈ જાઉં. અને સાથે સાથે મારી તો ઘણી લાગણી અને ઈચ્છા છે. જ્યાં મનસુખ દાદા રહી છે રાજેન્દ્ર સોસાયટીમાં, ત્યાં મેં 2-3 મિત્રોને કીધું છે કોઈનું મકાન ખાલી હોય તો હું મનસુખભાઈની આજુબાજુમાં જ રહેવા માગું છું. જેથી કરીને સવાર સાંજ એમની સાથે આ મુલાકાત થઈ જાય. અને અમારી તો યુવાનોની એવી અપેક્ષા હોય કે આવા કોઈ વડીલો પાસેથી શીખવાનું મળે, એ જ અપેક્ષા છે. અને મનસુખભાઈ મારા હરીફ છે, એને લઈને જ મને રસ છે કે એમની આજુબાજુમાં મને કોઈ મકાન મળી જાય. તમે કહો છો કે હરીફ છે, પણ સાથે સાથે એક વડીલ પણ છે. તો મનસુખભાઈને તમારા વચ્ચે જે આ રીતે રાજકીય તો વાતચીત થતી હોય છે, પરંતુ જ્યારે કોઈ વિકાસના કામોની મિટિંગ હોય અથવા તો કોઈ આયોજનનું મિટિંગ થતું હોય તો કઈ રીતે તમે એમની સાથે વાતચીત કરતા? તમારા બંને જે હોય છે તો કઈ પ્રકારનું આયોજન તમારું હોય છે? મનસુખભાઈ અમારા વડીલ છે, સાંતમથી અહીંયા સાંસદ છે. અમે એમને માન સન્માન બધું જ આપીએ છીએ. પણ પડદા પાછળ રહીને બહુ મોટી ગેમ કરે છે, કોને ક્યારે પાડી દેવાનો. એટલા મારા પર જે કેસો છે એમાં મોટે ભાગેની ભૂમિકા એમની છે. છતાં હું ક્યારે એવી રીતે એવી ભાષામાં એમની સાથે હું વાત નથી જ કરતો. છતાં હું ઈચ્છું છું કે મનસુખભાઈ જ્યાં રહે છે એની આજુબાજુમાં જ મને મળવું જોઈએ. કેમ કે ક્યારેક એ જે બોલતા હોય છે, એ જ્યારે સ્ટેટમેન્ટ આપતા હોય છે તો આપના જેવા મીડિયા મિત્રો હોય કે બીજી આયોજનની બાબતો હોય કે બીજી બાબતો, બધી રીતે પણ અમને નજીક હોય તો અમને ખ્યાલ આવે. જેથી કરીને હું ઈચ્છું છું કે રાજેન્દ્રનગર સોસાયટીમાં જ મને કોઈ ખાલી મકાન મળી જાય તો મારી ઈચ્છા એ છે કે હું ત્યાં જ મારું સરનામું તપાસ અધિકારીને આપી દઉં. તો તમે જોયું કે આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ, તો એ તમામ મુદ્દે વાત કરી છે.